ઐતિહાસિક તીર્થધામ સારંગપુરમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની 10મી પુણ્યતિથિની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. આ તિથિ નિમિત્તે વિશેષ સભાનું અને સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે છે બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. ઐતિહાસિક તીર્થધામ સારંગપુરમાં આવેલ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની 10મી પુણ્યતિથિની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. જીવનના અંતિમ 3 વર્ષ જ્યાં વિતાવ્યા છે તે સારંગપુરના આંગણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 10મી પુણ્યતિથિ યોજવામાં આવી હતી અને આ નિમિત્તે એક વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સભામાં પવિત્ર અવસરે વરિષ્ઠ સંતોના સાનિધ્યમાં અને હરિભક્તોની ઉપસ્થિતિમાં એક વિશેષ સ્મૃતિ સભાનું આયોજન થયું હતું. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની માનવ લીલા સંકલ્પતાપૂર્વક જીવનના 3 વર્ષ સાળંગપુર ખાતે વિતાવ્યા હતા. તેથી સાળંગપુર પ્રત્યે તેમનો અદ્ભુત લગાવ હતો, જેને લઈને આજે આ વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ સભામાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો, તેમના કાર્યો અને સમાજ તથા માનવજાત ઉપર કરેલા અનંત ઉપકારની વાતોને વાગડવામાં આવી હતી. બીજાના સુખમાં આપણું સુખના સૂત્રને ચરિતાર્થ કરી સમગ્ર વિશ્વમાં શાંતિ, સંસ્કાર અને ધર્મની જ્યોત પ્રજ્વલિત કરનારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે સૌ સંતો અને હરિભક્તોએ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાળંગપુરના આંગણે યોજાયેલી આ 10મી પુણ્યતિથિની સભામાં સૌ ભક્તોએ ઉપસ્થિત રહી અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.